એચપીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ખાન। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રાથમિક શાળાના એસ્ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે। ગોધરા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રાથમિક શાળાના એસ્ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે। ગોધરા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી હતી। રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા એસ્ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગે મુખ્ય શિક્ષકો દ્વારા વર્ષ 2012થી માંગ કરી રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સ્વીકારવામાં આવી હતી। એસ્ટાટ શિક્ષક સંગઠન દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો હતો। સંગઠન દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી અને શિક્ષણ મંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। સૌને મારા નમસ્કાર। આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના આગળના દિવસે અમારા સન્માનીય ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં ઘણા વર્ષોથી જે એસ્ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જે બાકી હતા એ એમના માર્ગદર્શન હેઠળ બનાવ્યા અને એની જાહેરાત આજે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે। મારા ગુજરાતના આચાર્ય શ્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ। રાજ્ય સરકારનો એસ્ટાટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલીના નિયમોની પ્રતીક્ષા કરી રહેલા અમારા એસ્ટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને મને આનંદ એ બાબતનો છે કે અમારા ગુરુજનોની જે આ પ્રતીક્ષા જે હતી ઇંતજાર તો આજે પૂર્ણ થયો છે। શિક્ષણ વિભાગના 22/6/2011ના ઠરાવથી આરટી એક્ટ 2009 જે આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં અને એ સમયે એસ્ટાટ મુખ્ય શિક્ષક નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એસ્ટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી। સમયાંતરે 2012, 14, 15 જે કંઈ ભરતીઓ થઈ અને ભરતીઓ થઈ અને એસ્ટાટ શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી, પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર જે ડીલે થયું, પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ અને એમાં જે કંઈ બદલી એના નિયમો બદલી, બઢતી, જિલ્લા ફેર, તાલુકા ફેર એ બધી જ એના નિયમો જેનો ઠરાવ પસંદ કર્યો છે એ આપણે ગૂગલ પર નેટ પરથી મળશે। પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘોએ આની રજૂઆત કરી હતી, એસ્ટાટના મિત્રોએ રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો, એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક મિત્રોને મુખ્ય શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમને શુભેચ્છા પાઠવું છું। આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાની પણ ઢેર સારી શુભકામના પાઠવું છું। આપણે બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં બધા જોડાઈએ એ જ મારી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે 12 વર્ષથી અમને આ એક બદલીનો ન્યાય આપ્યો છે અને બદલી માટે દરેક ટીચર પોતાના વતનમાં જઈ શકશે। અમારા ગુજરાત રાજ્ય એસ્ટાટ શિક્ષક સંઘ દ્વારા અમે ખૂબ જ વચ્ચે પણ ધરણાનો કાર્યક્રમ મુદ્રાસન ખાતે કરેલો, પણ 16 તારીખે અનશન પર ઉતરેલા એ વખતે પણ કુબેરભાઈ ડિંડોર સાહેબે અમને આશ્વાસન આપેલું કે મિત્રો તમે અનશન છોડી દો અને હું ટૂંક સમયમાં જ આ નિયમો જાહેર કરું છું, દરેકને પારણા કરાવો। અને આજે સાહેબે એ ખરેખર સાબિત કરી બતાવ્યું કે અમારા અનશનના કાર્યક્રમને પારણા કરાવી અને અમને બદલીના નિયમો આપ્યા, એ બદલ ખરેખર ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું નામ તમારું? મારું નામ રાઠોડ વિજયસિંહ રતનસિંહ, પંચમહાલ જિલ્લા એસ્ટાટ સૂચિત સંઘના પ્રમુખ।